નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સરકારી અધિકારીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિજયનગર નાકાથી શાક માર્કેટ તરફ જતા મુખ્ય માર્ગ પર આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પર સ્થાનિક વેપારીઓએ હિંસક હુમલો કરી દીધો હતો. વડોદરા પાલિકાની દબાણ હટાવવા માટેની સ્પેશિયલ ટીમ આજે વિજયનગર નાકાથી શાક માર્કેટ તરફ જતા રોડ પર ટ્રાફિકની નડતરરૂપ લારી ગલ્લા અને પથારાવાળાઓનું દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. પાલિકા સ્ટાફે જ્યારે ગેરકાયદેસર દબાણો જપ્ત કરવાની કામગીરી શરૂ કરી ત્યારે સ્થાનિક વેપારીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બીચક્યો હતો કે ઉશ્કેરાયેલા વેપારીઓએ પાલિકાના અધિકારીઓ સાથે સરેઆમ ઝપાઝપી અને મારામારી શરૂ કરી દીધી હતી. વેપારીઓના આ હિંસક પ્રતિકાર અને હુમલામાં દબાણ શાખાના એક અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી જતા પાલિકાનો સ્ટાફ તાત્કાલિક ઇજાગ્રસ્ત અધિકારીને લઈને કુંભારવાડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ જવાબદાર વેપારીઓ સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે આ સમગ્ર મામલામાં કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક રાજકીય આગેવાનોની એન્ટ્રી થઈ હતી અને ભારે ગરમાવા બાદ અંતે મામલો થાળે પાડવા માટે સમાધાનનો રસ્તો અપનાવવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમે દબાણ શાખામાં કાર્યવાહી કરી રહ્યા હતા. અમારું કામ છે કોન્ટ્રાક્ટ બેઝ પર છે. અમે નોકરી કરતા હતા. અમારું કામ છે ઉઠાવવાનું, બધું લેવાનું. મારું કામ છે વિડીયો બનાવવાનું હતું. મેં વિડીયો બનાવતો હતો તો થોડી ઝપાઝપી થઈ ગઈ. કોની સાથે ઝપાઝપી? તો સામેવાળા જોડે ઝપાઝપી. દુકાનવાળા, લારીવાળા છે. દુકાનવાળા છે. તો શાના માટે તો થોડી બોલાચાલી થઈ ગઈ, એના અંદર થોડી થઈ ગયું. એની શું માંગ હતી? તમે શું કામગીરી કરતા હતા? મેં વિડીયો ખેંચતો હતો. બરાબર. બસ મારું કામ જ બહાર હતું બધું. સારું. ઉઠાવવા માટે અમે ઉઠાવવા માટે એટલે મારું કામ હતું વિડીયો ખેંચવાનું. બધા માણસો ઉઠાવતા હતા. કોને કોને વાગ્યું? કોઈને વાગ્યું તો નથી. તમને નાક વાગ્યા છે? ના ના, નહીં વાગ્યું. મોઢા પર લોહી છે ને? એ તો મારાથી થોડું વાગી ગયું છે. મારા હાથથી. નખ મોટા જ લાગે છે. હા. કઈ જગ્યાએ બનાવ? આ નામ તો નહીં ખબર. તુલસીવાડી છે એવું. એટલે કોમ્પ્રો થઈ ગયું તો હવે પલટી જવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.